નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. આજ ધૂળેટીના તહેવારે લાઈવ ગાંધીનગર વેબ ન્યૂઝ ચેનલ દ્વારા ગાંધીનગરમાં પોલીસ ભાઈ બહેનો તેમજ એસટી કર્મચારીઓ અને બસ ડ્રાઈવરને કંકુ તિલક કરી હોળીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી, મહિલા પ્રદેશ પ્રમુખ સુશ્રી છાયા કે ત્રિવેદી, જિલ્લા પ્રભારી શ્રી સુનિલભાઈ ત્રિવેદી, અન્ય અગ્રણી હોદ્દેદારો શ્રી કલ્પેશ જોશી, કેતન જોશી, સ્મિત વ્યાસ, હિતેશ જાની, રાકેશ જાનીની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર જિલ્લાના કાર્યકારી પ્રમુખ તરીકે શ્રી અમિતભાઈ જોશી અને ગાંધીનગર શહેર મહિલા પ્રમુખ તરીકે સુશ્રી દર્શનાબેન બિપિનચંદ્ર ઠાકરની નિમણૂક કરવામાં આવી છે. તેમની નિમણૂકને અમે સૌ આવકારીએ છીએ અને અમિતભાઈ જોશી તેમજ દર્શનાબેન ઠાકરને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી. ઉપરોક્ત નિમણૂકને સંસ્થાના મુખ્ય કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવેએ આવકારી શુભેચ્છા સહ અભિનંદન પાઠવેલ છે. ગાંધીનગર સેક્ટર 3B સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલય CBSE સ્કૂલ SSV કેમ્પસ ખાતે નર્સરીથી વર્ગ 2 સુધીના વિદ્યાર્થીના અનુભવ માટે 28મી ફેબ્રુઆરીના રોજ ન્યૂ એજ પેરેન્ટિંગ વિશે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. આ સત્રમાં જાણીતા મનોવિજ્ઞાની ડોક્ટર રૂપાલી મોહાબે, નિર્દેશક બરડીમી, NLP ટ્રેનર ABNLP એડવાન્સ્ડ લાઈફ કોચ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે SSV કેમ્પસ વતી નીરજ મેડમે આભાર વ્યક્ત કર્યો હતો. ડોક્ટર રૂપાલીનું સ્મૃતિચિહ્ન આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.